તો આજના દિવસે ઘણા ઉતાર ચઢાવ બાદ બજારમાં આપણને ફાઇનલી થોડુંક મિશ્ર ક્લોઝિંગ જોવા મળ્યું છે। ખાસ કરીને આજના દિવસે ફરી એક વખત 22,814ના નીચલા સ્તર દેખાયા, ત્યાંથી નિફ્ટી એક સરસ મજાનો ઉછાળો દર્શાવ્યો। 23,000ની ઉપર પણ આજના દિવસે આપણને એક કારોબાર થતો જોવા મળ્યો, પરંતુ દિવસના અંતે થોડા ઉતાર ચઢાવ બાદ નિફ્ટી ઓલમોસ્ટ ફ્લેટ બંધ થતો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં પણ ફ્લેટ ક્લોઝિંગ આવ્યું છે, પરંતુ ખાસ ધ્યાન અહીંયા નિફ્ટી બેંક પર આપવાનું, આજના દિવસે 49,500 નું લેવલ છે એની ઉપર ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે, કે જે એક મહત્વનું હર્ડલ હતું। એટલે બ્રેકઆઉટ આજના દિવસે અહીંયા જોવા મળ્યું, અને આ ઉપરાંત તમને મિડ કેપ અને સ્મોલ કેપના દ્રષ્ટિએ પણ આજે સારી ખરીદદારી આવતી જોવા મળી છે। એટલે ઓવરઓલ આજે બ્રોડર માર્કેટે એક સારું પરફોર્મન્સ આપ્યું છે। કયા સેક્ટર્સ આજના દિવસે એક સારા એવા પરફોર્મ કરતા દેખાયા તો જુઓ, ખાસ કરીને આજના દિવસે રિયલ્ટીની અંદર એક સારી ખરીદદારી આવી, મેટલ સ્ટોક્સમાં છેલ્લે એક સારી ખરીદદારી આવતી જોવા મળી, સરકારી કંપનીઓ, એનર્જી કંપનીઓ, આ બધી જગ્યા પર તમને આજના દિવસે એક સારી ખરીદદારી આવતી જોવા મળી છે। પરંતુ જ્યાં આજના દિવસે દબાણ તમને આવતું દેખાયું એમાં જુઓ, ખાસ કરીને એક આઈટી સ્ટોક્સ રહ્યા કે જ્યાં આગળ તમને એક દબાણ આવતું દેખાયું। આ ઉપરાંત ફાર્મા અને હેલ્થકેરમાં પણ એક દબાણ આવ્યું, ઓટો, એફએમસીજી જેવા કાઉન્ટર્સ પણ હતા કે જ્યાં આગળ આજે તમને થોડો ઘણો દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો છે। ખાસ કરીને આજના દિવસે તમને નિફ્ટીના ફ્રન્ટ પરથી જ્યાં સારી તેજી રહી એમાં જુઓ, બીઈએલનું કાઉન્ટર લગભગ 3.5% ઉછાળો આજના દિવસે આ કાઉન્ટરમાં આવ્યો। ત્યારબાદ હિન્ડાલ્કો લગભગ 2-2.5% જેટલો અહીંયા ઉછાળો આવ્યો છે। આ ઉપરાંત આઈસર મોટર્સ, એક્સિસ બેંક જેવા કાઉન્ટર રહ્યા કે જેણે આજે નિફ્ટીને મજબૂતી આપવાનું કામ કર્યું, પરંતુ જ્યાં આજે ઘટાડો તમને ખાસ કરીને આવતો દેખાયો એમાં જુઓ, ડીઆરએલનું કાઉન્ટર છે, જે પ્રકારે આજે સવારે ફાર્મા સેક્ટરની ઉપર ટેરિફને લઈને વાત આવી એટલે એની થોડી ઘણી અસર અહીંયાથી આવતી જોવા મળી। આ ઉપરાંત ટીસીએસ, ઇન્ફોસિસ જેવા કાઉન્ટર ઘટ્યા, એચયુએલની અંદર એક આજે દબાણ તમને આવતું જોવા મળ્યું, પરંતુ મિડકેપની અંદર આજે તમને જે સારી તેજી જોવા મળી એમાં બીએસસીનું કાઉન્ટર એક ખાસ મહત્વનું છે, 12% તેજી અહીંયા આવી। મઝગાંવ ડોકની અંદર એક સારી તેજી જોવા મળી। જુઓ, આરવીએનએલ પણ એક સારી ખરીદદારી સાથે બંધ થયો છે, સુઝલોનમાં પણ એક સારી ખરીદદારી આપણને ઘણા સમય બાદ આવતી જોવા મળી છે। જે દબાણ આજના દિવસે આવતું દેખાયું તમને મિડકેપના ફ્રન્ટ પરથી એમાં જુઓ, ફિનિક્સ મિલની અંદર એક દબાણ આવ્યું, ઓર્બિંદો ફાર્મા, અહીંયા ફાર્મા સેક્ટરના તો ન્યૂઝ હતા પરંતુ યુએસ એફડીએથી થોડાક અવલોકનો મળ્યા એના હૈદરાબાદના યુનિટને, જેને પગલે આજે અહીંયા ઘટાડો આવતો જોવા મળ્યો। આ ઉપરાંત મેક્સ હેલ્થ, લ્યુપિન જેવા કાઉન્ટર પણ દબાણ સાથે બંધ થયા છે। ઓવરઓલ હજી પણ બજાર આપણને 22,800 23,000 આ એક રેન્જની અંદર ફસાયેલું જોવા મળી રહ્યું છે, અને જ્યાં સુધી આ રેન્જની અંદર કે ઉપર કે નીચે કોઈ ડિસાઇસિવ ક્લોઝિંગ આપણને આવતું નથી ત્યાં સુધી ખાસ કરીને ત્યાંથી કન્સોલિડેશન ચાલુ રહે એવી એક અપેક્ષા છે। જોકે આવતીકાલે કદાચ એક્સપાયરીને પગલે આપણને કોઈ મોટા મૂવ્સ આવતા જોવા મળી શકે, પરંતુ ખાસ કરીને જે અત્યારે એક્સપર્ટ્સનું કહેવું છે એ તો ઓલરેડી એક રેન્જ બાઉન્ડ કારોબાર યથાવત રહે એવું જ માની રહ્યા છે।